जय गुरुदेव विद्यार्थी मित्रों, चैप्टर 2 त्रिकोणमितीय प्रतिविधिनी अंदर छेल्ले आपणे त्रिकोणमितीय प्रतिविधिना विस्तार, विरोधी सूत्रो, व्यस्त सूत्रो અને કોટી સૂત્રોનો અભ્યાસ કર્યો। આ લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધિઓની કિંમત મેળવવાના દાખલા રેડી ઓકે જોવાના છે। તો જસ્ટ એક્ઝામ્પલ નંબર 1, ઉદાહરણ નંબર 1। આ જે દાખલા ચાલે છે ઈ એમસીક્યુ ની અંદર પૂછીએ કે sin ઇન્વર્સ 1/√2 ની मुख्य किंमत मेळवो अथवा खाली किंमत केतो एक ओके राइट। तो અહીં તમે જોઈ શકો છો કે sin ઇન્વર્સ અહીં અંદર છે 1/√2। તો અહીં તમારે આ જે કિંમત રહીને અહીંયા બાયને કોણ વિધેય છે બહાર બ્રેકેટ ની બહાર તો કે sin ઇન્વર્સ છે। તો આ કિંમત મારે sin ની લખવી પડે તો અને તો आ ट्रिगोनोमेट्री इनवर्स फंक्शन उडे लगावडे नहीं तो ने तो त्रिकोणमितीय અને त्रिकोणमितीय प्रतिविधि उडे। तो sin ની કઈ કિંમત 1/√2 ઓકે sin π/4 કોઠા ઉપરથી 11મા ધોરણમાં તમને કોઠો લખાવેલો છે ઓલ એસટીપી પ્રિન્સિપલ લખાવેલું છે ઓકે। તો હવે તમારે આ sin અને sin ઇનવર્સ ઉડે ખરા એના પહેલા તમારે ચેક કરવાનો આ જે ખૂણો રહ્યો π/4 ઈ π/4 ખૂણો છે ઈ બહારના વિધેયના વિસ્તારમાં કોણ છે બહાર sin ઇન્વર્સ નો વિસ્તાર આપણે આગલા વિડિયોમાં લખાયું। sin ઇન્વર્સ નો વિસ્તાર -9 અને +9 ની વચ્ચે આવી જાતો હોવો જોઈએ। આવી જાય તો આવી π/4 મીન્સ 45 π એટલે x 80 ભેગા 4 એટલે 45 x ને માઈનસ ને પ્લસ ને એટલે 45 આવી જાય તો અને તો જ આ બે ઉડે એટલે જવાબ આવે π/4 ઓકે। દાખલા એકદમ ઈઝી છે। કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય અને પ્રતિવિધેય ક્યારે ઉડે તો કે આ જેનો ખૂણો રહ્યો ઈ ખૂણો ત્રિકોણમિતીય પ્રતિ બહારના વિધેયના વિસ્તારમાં આવી જાય તો ઉડે નકર ન ઉડે। હવે તમને પ્રશ્ન એવો થાય કે ખૂણો ન આવતો હોય તો ई ખૂણાને આપણે એના વિસ્તારમાં લાવવો પડે એવા દાખલા આવશે જેમ જેમ આપણે આગળ જાશું તે રીતે ઓકે। તો નેક્સ્ટ દાખલો એક ઉદાહરણ નંબર 1 હવે આવશે ઉદાહરણ નંબર 2। ઉદાહરણ નંબર 2 ચાલો ઉદાહરણ નંબર 2 જોવાનું છે આપણે। उदाहरण नंबर 2 cot inverse -1/√3 cot inverse -1/√3 ओके। cot inverse -1/√3 एग्जांपल नंबर 2 cot इनवर्स -1/√3 ની મુખ્ય કિંમત મેળવો। તો અહીં તમે જોઈ શકો છો અહીં મારે વિરોધી સૂત્રનો ઇસ્તેમાલ કરવો પડશે રાઈટ। જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા cot ઇનવર્સમાં ખૂણો માઈનસ હોય તો પાઈ માંથી શું થાય બાદ કરવું પડે ઓકે પાઈ માંથી બાદ। હવે આપણે આગળ પાઈના પાઈ માઈનસ cot ઇનવર્સ હું આયા કયા નિયમ ઉપર હાઈલો તો કે cot ઇનવર્સ માં ખૂણો માઈનસ હોય આ સૂત્ર મુજબ હું ચાલ્યો રાઈટ ઓકે। હવે આયા 1/√3 જે કિંમત રહી ઈ બાયને કોણ છે તો કે cot ઇનવર્સ તમારે આ કિંમત cot ની લખવાની કોઠા ઉપર cot ની કઈ કિંમત 1/√3 तो के cot ની કઈ કિંમત 10 નો cot π/3 ओके cot π/3 થાય 1/3
ક્યારે ઉડે તો કે આ જે ખૂણો π/3 રહ્યો it belongs to આ ખૂણો છે એ આ બહાર કેવી રીતે છે cot ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય તો કે cot ઇન્વર્સ વિસ્તારમાં આવો છે 0 થી π માં આવી જાય તો કે આવી જાય π/3 નો મતલબ હાઈટ π એટલે x છે હાઈટ 0 થી x એટલે હાઈટ આવી જાય તો આ જે ખૂણો રહ્યો એ બહારના વિધેયના વિસ્તારમાં આવી જાય તો ને તો જ આ બે ઉડે એટલે π ના π -π/3 તો આમ શું નીકળે લસા 2π/3 માંથી એક 2π/, ઓકે। હવે સ્વાધ્યાય 2.1 આ જે દાખલા ચાલે છે એકદમ MCQ ને લગતા દાખલા છે, ઓકે। હવે આપણે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 મુખ્ય કિંમત મેળવો નંબર 1 દાખલો પહેલો sin ઇન્વર્સ -1/2 ની કિંમત મેળવો બધામાં વાય આવશે કિંમતો મેળવો તો અહીં તમે જોઈ શકો છો sin ઇન્વર્સ માં ખૂણો માઈનસ હોય તો માઈનસ આગળ આવી જાય ક્યાં બેઝ ઉપર હાલ્યો તો કે sin ઇન્વર્સ -x બરાબર sin ઇન્વર્સ x માઈનસ ના માઈનસ sin ના sin હવે sin ની કઈ કિંમત બનાવ આ કિંમત રહીને ઈ મારે sin ની જ લખવી પડે શું કામ તો કે આગળ sin ઇન્વર્સ છે તો જી કઈ ઉડે નકર ઉડે નહીં તો કોઠા ઉપરથી sin ની કઈ કિંમત બનાવ તો કે sin π/6, ઓકે। હવે આ બે ઉડે તો કે આ જે ખૂણો રહ્યો આ માઈનસ પણ અંદર આપી શકો એટલે કે હવે આ ખૂણો કોણ થયો π/6 પણ કેવા થયા -π/6 છે ઈ આ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય તો કે આવી જાય sin ઇન્વર્સ નો વિસ્તાર આપણે આવો રહી ગયા -90 અને +90 ની વચ્ચે આવી જાય આ -30 એ -30 અને +90 આવી જાય તો અને તો જ આવે પૂરો જવાબ આવે -π/6, ઓકે ડન। હવે દાખલા નંબર 2 cos ઇન્વર્સ 2.1 નો દાખલો બીજો cos ઇન્વર્સ √3/2 cos ઇન્વર્સ √3/2 ની કિંમત મેળવો તો cos ઇન્વર્સ અહીં મારે cos ની કિંમત લખવાની કોઠા ઉપરથી cos ની કઈ કિંમત √3/2 તો કે cos π/6, ઓકે cos π/6 અહીંયા cos ની કેમ લખી પડે બહાર cos ઇન્વર્સ છે તો જ આ બે ઉડે નકર નો ઉડે અહીં નામ બેને હરકાવવા પડે એક ત્રિકોણમિતિ એક ત્રિકોણમિતિ પ્રતિવિધેય હોય તો જ આ ઉડે નકર ન ઉડે। હવે આ બે ક્યારે ઉડે તો આ જે π/6 ખૂણો રહ્યો ઈ આ બહારના વિધેય કૌંસની બહાર કયું વિધેય છે તો કે cos ઇન્વર્સ એના વિસ્તારમાં આવી જાય તો કે π/6 ખૂણો રહ્યો બિલોંગ્સ cos ઇન્વર્સ નો વિસ્તાર આપણે જાણીએ 0 થી π આવી જાય π/6 means 3 π means x 0 થી x સુધી 30 આવી જાય તો અને તો જ આ બે ઉડે જવાબ આવે π/6। દાખલા નંબર 3 2.1 નો દાખલો ત્રીજો cosec ઇન્વર્સ 2 ની મુખ્ય કિંમત શોધો તો અહીં cosec ઇન્વર્સ તો આ કિંમત મારે cosec ની લખવાની cosec ની કઈ કિંમત 2 તો કે કોઠા ઉપરથી π/6, ઓકે। તો હવે આ π/6 ખૂણો રહ્યો ઈ આના વિસ્તારમાં આવી જાય તો અને તો જ આ બે ઉડે નકર ઉડે નહીં તો કે ચેક કરી લે તો કે π/6 ઇઝ બિલોંગ્સ ટુ cosec ઇન્વર્સ નો વિસ્તાર આપણે જાણીએ -90 થી +90 ની વચ્ચે હોવો જોઈએ શું નો હોવો જોઈએ 0 તો કે આવી જાય આ 30 આ બે ની વચ્ચે આવી જાય તો હવે આ બે ઉડે એટલે જવાબ આવે π/6, ઓકે। એકદમ ઈઝી દાખલા પણ બધાય ત્રિકોણમિતિય પ્રતિવિધિના વિસ્તાર યાદ હોવા જરૂરી છે। મેં તમને આગલા લેક્ચરમાં એનો આખો કોઠો આપ્યો, ઓકે। નંબર 4 2.1 નો દાખલો ચોથો tan ઇન્વર્સ -√3
આવે tan ઇન્વર્સ -√3 તો અહીં તમે જોઈ શકો છો પેલા મારે વિરોધી સૂત્રનો ઉપયોગ કરવો પડે ઈ કેવી રીતે ખબર પડે વિરોધી સૂત્રનો ઉપયોગ કરવો પડે તો કે ખૂણો માઈનસ છે તો tan ઇન્વર્સ માં ખૂણો માઈનસ હોય તો માઈનસ ક્યાં આવી જાય આગળ કાઉન્સમાં તમને ઉલ્લેખ કરી દેવું છે tan ઇન્વર્સ -x બરાબર -tan ઇન્વર્સ x ઓકે હવે માઈનસ ના માઈનસ tan ઇન્વર્સ ના tan ઇન્વર્સ અહીં મારે tan ની કિંમત મૂકવાની tan ની કઈ કિંમત √3 તો કે tan π/3 tan હાફ હવે આ tan અને tan ઇન્વર્સ ક્યારે ઉડે તો આ જે ખૂણો રહ્યો અહીં ખૂણો કેવો મળે -π/3 આ જે ખૂણો -π/3 રહ્યો મતલબ -7 ઓકે ઈ ખૂણો આ બહારના વિધેયના વિસ્તારમાં આવી જાય તો કે આ આવી જાય tan ઇન્વર્સ નો વિસ્તાર આપણે આવો લખાયો છે -9 અને +9 ની વચ્ચે આવી જાય આ -sin તો અને તો જ આવે પૂરે તો જવાબ આવે -π/3 ઓકે એક્ઝામ્પલ નંબર 5 2.1 નો દાખલો 5 નો cos ઇન્વર્સ -1 ની કિંમત મેળવો તો અહીં તમે જોઈ શકો છો અહીં સૌપ્રથમ આપણે cos ઇન્વર્સ ના વિરોધી સૂત્રનો ઉપયોગ કરવો પડશે એટલે ખૂણો માઈનસ હોય એટલે પહેલા હંમેશા એના વિરોધી સૂત્રનો ઇસ્તેમાલ કરી લેવાનો cos ઇન્વર્સ માં ખૂણો માઈનસ હોય તો પાઈ માંથી શું થાય 12 ઓકે કૌંસમાં આપણે ઉલ્લેખ કરી દઈએ તો cos ઇન્વર્સ -x બરાબર પાઈ માઈનસ cos ઇન્વર્સ x પાઈ ના પાઈ માઈનસ ના માઈનસ cos ઇન્વર્સ ના cos ઇન્વર્સ હવે આ કિંમત મારે cos ની જ લખવાની છે તો જ આપણે એવું જ લખવું દે નહીં cos ની કઈ કિંમત વના તો કે cos sin π/3 હવે આ π/3 ખૂણો છે આ cos ઇન્વર્સ કૌંસની બહારના વિધેયના વિસ્તારમાં આવી જાય તો કે હા તો કે π/3 belongs to cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π ની વચ્ચે આવી જાય તો અને તો જ આ ઉડે એટલે પાઈ માઈનસ π/3 તો લસા નીકળે 3π માઈનસ પાઈ છેદમાં 3 એટલે કે 2π/3 ઓકે 2.1 નો દાખલો છઠ્ઠો 2.1 દાખલા નંબર 6 tan ઇન્વર્સ -1 ની કિંમત શોધો ઓકે ચાલો તો અહીં તમે જોઈ શકો છો કે tan ઇન્વર્સ માં ખૂણો માઈનસ આવે કૌંસની અંદર ખૂણો માઈનસ હોય ત્યારે સૌપ્રથમ એના વિરોધી સૂત્રનો ઉપયોગ થાય tan ઇન્વર્સ માં ખૂણો માઈનસ હોય તો માઈનસ ક્યાં આવી જાય આગળ કૌંસમાં ઉલ્લેખ લખવાનો tan ઇન્વર્સ -x બરાબર -tan ઇન્વર્સ x ઓકે હવે આગળ માઈનસ ના માઈનસ tan ઇન્વર્સ ના tan ની કઈ કિંમત છે તો કે કોઠા ઉપરથી tan π/4 એક લખીએ જાય tan π/4 મતલબ એક tan π/4 હવે આ બે ક્યારે ઉડે તો કે આ જે ખૂણો રહ્યો -π/4 ઈ આના વિસ્તારમાં આવી જાય તો ક્યાં તો કે લખાય -π/4 it belongs to tan ઇન્વર્સ નો વિસ્તાર -9 અને +9 ની વચ્ચે તો આ બે ઉડ્યા જવાબ આવે -π/4 ઓકે દાખલા નંબર 7 2.1 દાખલા નંબર 7 sec ઇન્વર્સ 2/√3 ની કિંમત બતાવવી હતી જેટલા દાખલા ચાલ્યા એ ખૂણો એના વિસ્તારમાં આવી જાય એકદમ ઈઝી પડે છે હજી એવા દાખલા આવશે કે જેના વિસ્તારમાં ન આવે એવા એથી વાર લાગશે sec ઇન્વર્સ 2/√3 તો અહીં તમે જોઈ શકો છો આ કિંમત મારે sec ની જ લખવી પડે રાઈટ આ sec ઇન્વર્સ છે sec ની કઈ કિંમત 2/√3 તો કે sec π/6 રાઈટ હવે આ π/6 ખૂણો રહ્યો કે આ વિધેયના વિસ્તારમાં આવી જાય તો કે હા
pi/6 is belongs to sec inverse નો વિસ્તાર cos એ 0 થી pi પણ શું નો હોય 90 નો આવી જાય રેડી તો અને તો જ આ બે ઉકેલ જવાબ આવે pi/6 એકદમ ઈઝી વસ્તુ છે બધાના વિસ્તાર યાદ હોવા જોઈએ દાખલા નંબર 8 2.1 દાખલા નંબર 8 cot inverse √3 cot inverse √3 તો અહીં cot inverse √3 તો cot inverse ના cot inverse અહીં તમારે cot ની કિંમત લખવાની cot ની કઈ કિંમત √3 કોઠા ઉપરથી cot ની કઈ કિંમત √3 તો cot pi/6 રેડી cot pi/6 √3 હવે cot અને cot inverse ક્યારે ઉડે આ ખૂણો છે બહારના વિધિના વિસ્તારમાં આવી જાય pi/6 is belongs to cot inverse નો વિસ્તાર આપણે જાણી 0 થી pi એની વચ્ચે આવી જાય આ 30 0 ને 180 વચ્ચે આવી જાય તો ને તો જ આ બે ઉડે તો જવાબ આવે pi/6 ખૂણો એના વિસ્તારમાં હોય તો ત્રિકોણમિતિય વિધેય અને તેનું પ્રતિવિધેય ઉડે જ્યારે ખૂણો એના વિસ્તારમાં ન હોય તો એના વિસ્તારમાં પહેલા લાવવો પડે પછી ઉડે વિસ્તારમાં કેમ લવાય તો કે ઓલેસ્ટિસિટી મુજબ ઓકે એ દાખલા આગળ આવશે ત્યારે જો દાખલા નંબર 9 2.1 દાખલો 9 cos inverse -1/√2 ની કિંમત મેળવો તો અહીં તમે જોઈ શકો છો છોકરાઓ કે અહીં પહેલા મારે વિરોધી સૂત્રનો ઉપયોગ કરવો પડશે રાઈટ કારણ કે cos inverse માં ખૂણો માઈનસ હોય તો પાઈ માંથી શું થાય 12 આપણે કારણ લખી નાખશું cos inverse -x બરાબર પાઈ માઈનસ cos inverse x મુજબ પાઈ ના પાઈ માઈનસ ના માઈનસ cos inverse ના cos inverse તો હવે આ કિંમત રહીને મારી cos ની જ લખવાની તો જ આપણે ઉડી લખોડે cos ની કઈ કિંમત 1/√2 તો કે કોઠા ઉપરથી cos pi/4 રાઈટ પાઈ ના પાઈ મારે હવે cos અને cos inverse ક્યારે ઉડે તો કે આ જે ખૂણો રહ્યો ઈ બહારના વિધિના વિસ્તારમાં આવશે એટલે pi/4 it belongs to cos inverse નો વિસ્તાર 0 થી pi ની વચ્ચે આવી જાય ઓકે ઓ પ્રશ્ન થાય તમે સાહેબ માઈનસ કામ આવે છે ઈ માઈનસ ક્યારે લખાય આમ હોય તો રાઈટ ઓકે નકર તમને પ્રશ્ન થાય છે તો આગળ દાખલામાં તો માઈનસ હતા અહીંયા આગળ દાખલામાં કાઈ નહોતું અહીંયા પાઈ હોય તો આ માઈનસ લેવાના આવતા નથી કાઈ ન હોય તો લેવા ઓકે ઈ પણ પ્રશ્ન સોલ્વ હવે આ ઉડી જાય કારણ કે pi/4 ખૂણો cos ના વિસ્તારમાં આવી જાય એટલે pi-pi/4 આ 4 લસા નીકળી 4 આને ગુણે 3 ઓકે 2.1 નો લાસ્ટ દાખલો 10મો 2.1 નો 10મો દાખલો એકદમ ઈઝી દાખલા છે આ જે દાખલા છે ને MCQ માં પૂછી શકે ઓકે cosec inverse -√2 ની કિંમત શોધો તો અહીં તમે જોઈ શકો છો કે cosec inverse માં ખૂણો માઈનસ હોય તો માઈનસ ક્યાં આવી જાય આગળ આપણે એનો ઉલ્લેખ કરી દે કારણ કે cosec inverse -x બરાબર -cosec inverse માઈનસ ના માઈનસ cosec inverse cosec inverse કોઠા ઉપરથી આ કિંમત તમારે cosec ની કઈ કિંમત √2 તો કે cosec pi/4 એટલે હવે આ cosec ને cosec inverse ક્યારે મળે તો આ જે ખૂણો રહ્યો હવે આ pi/4 ની કેવા -pi તો ભાગ કઈ છે ને લખાય આ જે ખૂણો -pi/4 રહ્યો -pi/4 it belongs to આ cosec inverse ના વિસ્તારમાં આવી જાય તો ક્યાં એનો વિસ્તાર છે -90 +90 ની વચ્ચે પણ શું હોય તો આ -45 આવી જાય તો ને તો જ આપણે જવાબ આવે -pi/4 ઓકે આ 2.1 ના દાખલા નંબર 1 થી 10 હજી આપણે આગળ
2.1 દાખલા નંબર 11 બા દાખલા નંબર 11 2.1 એમાં એક કરતા વધારે પદો આપ્યા છે આ આપણે સિંગલ પદ હતા આમાં સિંગલ કરતા વધારે એક કરતા વધારે tan inverse 1 plus cos inverse minus 1 half plus sin inverse minus 1 half ની કિંમતો મેળવો અથવા મૂલ્યો મેળવો ઓકે રેડી તો આમાં કઈ કરવાનું છે તો એક કરતા વધારે પદ આપ્યા કરતા તો એમ જ કરવાનું છે ઓકે ચાલો તો આપણે કરી tan inverse અહીં tan inverse 1 પેલા જ્યાં માઈનસ છે ને cos inverse માં ખૂણો માઈનસ હોય તો પાઈ માંથી શું થાય 12 sin inverse માં ખૂણો માઈનસ ક્યાં આવી જાય આગળ રેડી અહીંયા ઉલ્લેખ કરી દઉં દાખલે ઉલ્લેખ કરવાની જરૂર નથી પણ ઓનલાઈન છે એટલે કરવું પડે અમુક વ્યક્તિની ખબર ન હોય સૂત્રમાં તમારે પાના ફેરવવાનો પડે એટલે ઓકે હવે આ tan ઇન્વર્સ કરી નથી શકો tan ની કઈ કિંમત છે ઓકે tan પાઈ બાય 4 પાઈ ના પાઈ અહીં કઈ કિંમત આપવાની cos ની કઈ કિંમત બનાવ તો કે cos પાઈ બાય 3 કોઠા ઉપરથી માઈનસ sin ઇન્વર્સ sin ની કઈ કિંમત બનાવ તો કે sin પાઈ બાય 6 રેડી આવડી જાય તેનો આપણે ઉલ્લેખ કરતા જશું પાઈ બાય 4 ઇઝ બિલોંગ્સ ટુ tan ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય રેડી પછી બીજો આ પાઈ બાય 3 આ પાઈ બાય 3 ખૂણો છે એ આ cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય પછી ત્રીજો ખૂણો આયા પાઈ બાય 6 એ આ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય રેડી એટલે આ બધા ઉડી જાય ઓકે આ ખૂણો આના વિસ્તારમાં આવી જાય રાઈટ આયા બધે પાઈ બાય 4 પ્લસ પાઈ માઈનસ પાઈ બાય 3 માઈનસ પાઈ બાય 6 ચાલો હવે તમે લસા કાઢી શકો આની એક હોય લસા કેટલો નીકળે 12 અહીંયા 3 ફૂટે અહીંયા 12 ફૂટે અહીંયા 4 ફૂટે અહીંયા 2 ફૂટે 3 પાઈ પ્લસ 12 પાઈ પ્લસ માઈનસ 4 પાઈ માઈનસ 2 પાઈ હિસાબ કરો 12 ને 3 15 પાઈ 15 પાઈ માંથી 6 પાઈ જાય એટલે 9 પાઈ બાય 12 હજી ઉડે 3 કરી 9 3 ચોકા 12 ઓકે આ રાઈટ જાઓ આ એક કરતા વધારે પદો આપે તો એ રીતે જ કરવાનું ઓકે રાઈટ દાખલા નંબર 12 2.1 દાખલા નંબર 12 ચાલો cos inverse 1 plus 2 sin inverse 1 ની કિંમત મેળવો તો cos inverse તો આ કિંમત મારે cos ને cos ની કઈ કિંમત બનાવ cos pi by 3 plus 2 ના 2 sin આ sin ની કઈ કિંમત બનાવ કોઠા ઉપર sin pi by 6 બનાવ હવે આ ખૂણો છે આના વિસ્તારમાં આવે તો જ આવી જાય રેડી એ ઉલ્લેખ કરતો જો કે pi by 3 it belongs to cos inverse ના વિસ્તારમાં આવી જાય ધીરે પાઈ મોટો કામ સમૂલ તંત્ર રેડી પછી આ pi by 6 આના વિસ્તારમાં આવી જાય ઉડાડ દો શું કામ આવી જાય pi by 6 it belongs to sin inverse નો વિસ્તાર -9 અને પ્લસ દે રાઈટ અહીંયા વચ્ચે pi by 3 અહીંયા વચ્ચે 2 pi by 6 ઉડે pi by 3 pi by 3 વત્તા pi by 3 એક pi by 3 માં એક pi by 3 નાખો 2 pi by આ દાખલા નંબર 13 MCQ છે જે આપણે MCQ ને sin નો વિસ્તાર માં જો દાખલા નંબર 13 તમને MCQ માં આવ્યો છે જો sin x બરાબર y તો
ચાર ઓપ્શન આપ્યા છે. શું આપ્યા છે? રેડી? તો તમને અહીંયા કહી દીધું y બરાબર શું આપ્યું છે? sin inverse x. ઓકે, sin inverse x means y. sin inverse x નો વિસ્તાર લખાય. sin inverse x નો વિસ્તાર -9 less than or equal to sin less than or equal to. રેડી? ઓકે, sin inverse x નો વિસ્તાર આપણે જાણીએ છીએ કે -π/2 less sin inverse x means y. તો આન્સર આવશે તમારો B. રેડી? B વિકલ્પમાં છે આ. ઓકે, કોણ તે પૂછ્યું છે? આપણે જે 11 માં આવા દાખલા ગણતા યાદ આવે છે? sin નો વિસ્તાર -1 અને +1 ની વચ્ચે યાદ આવે છે? 2 વડે ગુણતા, રાઈટ? ઓકે, 6 ઉમેરતા, રાઈટ? આ રીતે જ છે. sin inverse x નો વિસ્તાર -2 અને +2. sin inverse કીધું છે, બરાબર સમજો. આ ખાલી sin છે. ઓકે, આ ધોરણ 11 ત્રિકોણમિતિય ફંક્શન, ટ્રિગોનોમેટ્રિક ફંક્શન તો સ્ટાન્ડર્ડ 11, ત્રિકોણમિતિય ઇન્વર્સ ફંક્શન સ્ટાન્ડર્ડ 12. ઓકે, રાઈટ? ચાલો હવે એ 2.1 નો લાસ્ટ દાખલો, 2.1 ચેપ્ટર તમારું પૂરું. 2.1 નો દાખલો 14મો ઈ પણ વિકલ્પ છે અને જેમ કરતા tan inverse √3 sec inverse -2 નું મૂલ્ય ખાલી જગ્યા છે. આ MCQ માં પૂછે છે. તમને ચાર ઓપ્શન આપ્યા, હું લખતો નથી તો આપણે કરી કરતા તેમ tan inverse √3 એમનો પહેલા આપણે sec inverse માં ખૂણો માઈનસ હોય તો પાઈ માંથી શું થાય? 12. આપણે બ્રેકેટ માં ઉલ્લેખ કરી દી sec inverse -x ઇક્વલ પાઈ બાય sec inverse. હજી આપણે એક સ્ટેપ લંબાવશું. કાઉન્સ છોડી -π પ્લસ sec inverse. હવે આપણે અહીંયા મારે tan ની કિંમત લખવી પડે. શું કામ? બહાર tan inverse છે એટલે tan ની કઈ કિંમત √3? તો કે tan π/3 કેન હા -π એમનો sec inverse એમ. sec ની કઈ કિંમત 2? તો કે sec π/3 કોઠા ઉપર. હવે tan અને tan inverse ક્યારે ઉડે? પ્રતિવિધિની વ્યાખ્યા મુજબ તો કે આ ખૂણો છે બહારના વિધેયના વિસ્તારમાં આવે, આવી જાય. આ π/3 belongs to tan inverse નો વિસ્તાર -9 અને +9 ની વચ્ચે આવી જાય. અને આ π/3 ખૂણો આ sec inverse ના વિસ્તારમાં પણ આવી જાય. sec inverse નો વિસ્તાર 0 થી π પણ શું ન હોય? 9. એટલે આ ઉડી જાય. હવે આ જાય ખૂણો એના વિસ્તારમાં આવે તો જ આ બે વિધેય ઉડે. આ તો ઉડે -π + π/3. હવે 60 ને 60 120 આમ કરીએ તો 120 મીન્સ 2π/3 માંથી 5, 120 માંથી 180 જાય -π/3. આ દેશી હિસાબ, રાઈટ? ઓકે, નકર 3 શું કરી લેવાય? લસા. ઓકે, આ 60 ને 60 120 π એટલે 180, 120 માંથી 180 જાય એટલે -60 મીન્સ -π/3. ઓકે, નકર 3 લસા કરો તો એક જવાબ આવી શકે, રાઈટ? આ શોર્ટ સાદુરૂપ છે. આ હે તમારું 2.1 ચેપ્ટર પૂરું થાય છે. હજી આ ચાલુ છે આપણી મેથડ. ત્રિકોણમિતિય પ્રતિવિધેયની કિંમત મેળવવાની મેથડ હજી ચાલુ છે. હજી આગળ એક બે નમૂના જોશું. ચાલો નેક્સ્ટ નમૂનો સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 16. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 16. હવે એવા દાખલા આવશે છોકરાઓ કે જેની અંદર તમારા ખૂણો વિસ્તારમાં નહીં. દાખલા નંબર 16 sin inverse sin 2π/3 ની કિંમત મેળવો.
ઓકે, તો હવે તમે જોઈ શકો છો છોકરાઓ, અહીં આ sin અને sin ઇન્વર્સ નો ઉડે કેમ તો કે આ ખૂણો રહ્યો ને આના વિસ્તારમાં આવતો 2π/3 લખી શકાય આમ 2π/3 actually 2π/3 is not belongs to આ બહારનું વિધેય કોણ છે sin ના વિસ્તારમાં આવતું નથી. આ ખૂણો 120 ઈ -90 ને +90 ની વચ્ચે નો આવે એટલે આ બે વિધેય ઉડે નહીં. તો આ ખૂણાને આપણે આ વિસ્તારમાં લાવવો પડે. તો કે કેમ લવાય? તો કે ઓલેસ્ટિસી મુજબ હું આને આમ લખી આપું sin ઇન્વર્સ sin ના sin આપણે 11 માં ધોરણમાં જોઈ ગયા છીએ આને આમ લખાય π-π/3 ગલ્લેરિસા 3 એકા 3 3 માંથી 1 ગયેલ 2π/3 રેડી. રેડિયન નું ઓલેસ્ટિસી આપણે જોઈ ગયા છીએ ઈ મુજબ તમને 11 માં ધોરણમાં વાત કરી હતી ઓલેસ્ટિસી વગર 1 મિનિટ ચાલશે નહીં. ઓકે રાઈટ. ચાલો હવે આગળ sin ઇન્વર્સ ના sin ઇન્વર્સ sin આડી ધરી હું આને આ ખૂણાને આપણે કે આડી ધરી પરિવર્તન થાય નહીં sin ના sin y ખૂણો π/3 હવે પાઈ માઈનસ ઓલેસ્ટિસી મગજમાં આયા પાઈ આવે પાઈ માઈનસ કેટલા રિવર્સ કરવાનું ક્યુ આવે બીજામાં sin કેવા પ્લસ. ઓકે બીજામાં sin પ્લસ થાય પ્લસ કરવાની જરૂર પડતી નથી. ઓકે ભાઈ. તો હવે ચેક કરી હવે આયા sin ને sin ઉડે તો કે હા કેમ તો કે આ ખૂણો છે હવે આના વિસ્તારમાં આવી જાય એટલે કે π/3 belongs to આ sin ના વિસ્તારમાં હવે આવે આ બે ઉડે એટલે જવાબ આવે π/3. સમજી ગયા? અહીંયા કમ્પ્લીટ રકમ આપી છે તો અહીં આ બે વિધેય સીધા ઉડતા નથી કારણ કે આ બે ક્યારે ઉડે આ ખૂણો છે આના વિસ્તારમાં હોવો જોઈએ. તો 2π/3 નોટ બિલોંગ ટુ sin ના વિસ્તારમાં આવતું નથી તો એને વિસ્તારમાં લાવવા માટે કેનો યુઝ કર્યો? ઓલેસ્ટિસીનો. પેલા હું આને આમ લખી આપું તો ક્યાં 2π/3 નો નામ લખી આપું ત્યારબાદ ઓલેસ્ટિસીનો ઉપયોગ કર્યો રાઈટ. ત્યારબાદ આ ખૂણો જો હવેના વિસ્તારમાં આવી તો ને તો જ આ બે ઉડે તો અને તો જ ત્રિકોણમિતિય અને ત્રિકોણમિતિય પ્રતિવિધિ ઉડે નકા ઉડે નહીં ખૂણો એના વિસ્તારમાં હોય તો. દાખલા નંબર 17 2.2 નો દાખલા નંબર 17 એન જેવો બીજો દાખલો ખૂણો એના વિસ્તારમાં નો લેવાનો. ઓકે રાઈટ. ચાલો દાખલા નંબર 17 tan ઇન્વર્સ tan 3π/4 તો તમને તો જવાબ ઉડાડી દો નો ઉડે કારણ કે 3π/4 135 45 કરી 135 π એટલે 180 ભાગ્યા 4 45 45 135 ખૂણો છે આના વિસ્તારમાં નો આવે tan ઇન્વર્સના લખાયા કે 3π/4 is not belongs to tan ઇન્વર્સ એટલે -9 અને +9 નાનો કૌંસ વિવૃત અંતરા. ઓકે -9 અને પ્લસ એટલે આવતો નથી એટલે આ બે ઉડે નહીં તો આપણે ખૂણાની એના વિસ્તારમાં લાવવો પડે. તો કે કેમ લાવશું? તો કે ઓલેસ્ટિસીનો ઉપયોગ કરીને હું આને આમ લખી શકું આ π/4 4 એકા 4 4 માંથી 1 જાય 3. ઓકે 4 એકા 4 4 માંથી 1 જાય 3π/4 રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. હવે આગળ આડી ધરી ઓલેસ્ટિસી એવું જો પાય આડી ધરી પરિવર્તન થાય નહીં y ખૂણો π/4 પાઈ માઈનસ પાઈ હતું હમણાં ચક્ર ઉતરી જાય પાઈ માઈનસ આમ રિવર્સ હલવાનું તો કી જોડ આવે બીજામાં sin અને cosec પ્લસ આ ભાઈ કોને tan tan કેવા આવશે માઈનસ. રેડી. હવે tan ઇન્વર્સ માં ખૂણો કેવો છે માઈનસ તો માઈનસ ક્યાં આવી જાય આગળ આવી જાય. રેડી. ક્યાં સૂત્ર મુજબ હેલો તો કે tan ઇન્વર્સ -x બરાબર -tan ઇન્વર્સ. હવે આ π/4 કેવા હમણાં માઈનસ એટલે કે હવે આ -π/4 છે એ આના વિસ્તારમાં આવી જાય તો કે હા -9 અને +9 ની વચ્ચે આવી જાય -45
તો ને તો જ આ બેનો જવાબ આવે -π/4. ઓકે, આ બે દાખલા એવા હતા કે જે ખૂણો એના વિસ્તારમાં ન આવે એવા. તો ખૂણાના વિસ્તારમાં કઈ રીતે લવાય? તો કે ઓલેસ્ટીસી નો ઉપયોગ કરીને. ઓકે, હવે દાખલા નંબર 19 ઈ પણ આ ટાઈપનું છે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 19. દાખલા નંબર 19. ચાલો, સ્વાધ્યાય 2.2 નો દાખલો 19મો. અત્યારે જે બે દાખલા ગણ્યા, અત્યારે જે 17, 18 ઈ એવા હતા કે જે ખૂણો એના વિસ્તારમાં ન આવે એવા. હજી એવા ચાલુ છે, ખૂણો વિસ્તારમાં ન આવે એવા. તો ખૂણાને વિસ્તારમાં કઈ રીતે લવાય? તો કે ઓલેસ્ટીસી નો ઉપયોગ કરીને એના વિસ્તારમાં લાવી શકાય. ઓકે, ખૂણો જો એના વિસ્તારમાં હોય તો અને તો જ તે ત્રિકોણમિતીય વિધેય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેય ઉડે, નકર ઉડે નહીં. ઓકે, રાઈટ. તો હવે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 19, દાખલા નંબર 19 પછી વિષયન જેવો છે, 21 જેવો છે. ઓકે, આ ટાઈપના જેટલા દાખલા છે એ બધા આપણે એક સાથે લેવામાં આવશે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 19 cos inverse cos 7π/6 ની વેલ્યુ મેળવો. find the value of cos inverse cos 7π/6. રાઈટ? ચાલો, તો હવે તમે જોઈ શકો છો આ બે ઉડે ક્યારે? તો કે આ જે ખૂણો રહ્યો ઈ આ બહારના વિધેયના વિસ્તારમાં હોય તો ઉડે, નકર ન ઉડે. તો કે 7π/6 એટલે કે આ 180/6 30 210 cos ના વિસ્તાર ન આવે. કેમ? તો કે cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી 180 π. ઓકે, તો લખાયા કે 7π/6 is not belongs to cos ઇન્વર્સ 0 થી π ની વચ્ચે નો આવે. તો આપણે ઈ આ ખૂણાને આના વિસ્તારમાં લાવશું. તો ખૂણાને એના વિસ્તારમાં લાવો તો તેના મુજબ ઓલેસ્ટીસી મુજબ આ π/6 6 એકા 6 6 માં 1 નાખો એટલે 7π/6. આવા દાખલા આપણે ધોમ 11મા ધોરણમાં શીખ્યા છે. ઓકે, રાઈટ. cos ઇન્વર્સ ના cos ઇન્વર્સ આડી ધરી પરિવર્તન થાય નહીં. y ખૂણો π/6 π એટલામાં આગળ હલવા જાવ તો 30 મળે તમને π કે ત્રીજાની અંદર tan અને cot પ્લસ. આ ભાઈ કોણ હે? cos. તે કેવા થાય? માઈનસ. હવે કેનો ઉપયોગ કરશું? વિરોધી સૂત્રનો. આને તમારે થીટા સમજી લેવાનું, કા x સમજી લો. cos ઇન્વર્સ -x એટલે કે cos ઇન્વર્સ માં ખૂણો માઈનસ હોય તો π માંથી શું થાય? 12. રેડી? તો આપણે ઉલ્લેખ કરશું cos ઇન્વર્સ -x = π - cos ઇન્વર્સ x. રેડી? તો આન્સર આવી ગયો. હવે જે આ ખૂણો રહ્યો π/6 ઈ હવે આના વિસ્તારમાં આવી જાય તો કે હા π/6 is belongs to 0 થી π. આ cos ઇન્વર્સ નો વિસ્તાર 0 થી π આવી જાય. હા, તો હવે આ બે ઉડે એટલે π - π/6 6 એકા 6 6 માંથી 1 જાય. ડાયરેક્ટ પ્રશ્ન 5π/6. રેડી? ઓકે, દાખલા નંબર 20 2.2 નો દાખલા નંબર 19 પછી 20. ચાલો, નો દાખલો 20મો sin બ્રેકેટ 5/3 માઈનસ sin ઇન્વર્સ -1/2. તો અહીં તમે જો sin ના sin પાછળથી સાદુરૂપ આપી જાઓ. sin ઇન્વર્સ માં ખૂણો માઈનસ ની આવી જાય આગળ. આ માઈનસ આગળ આવે માઈનસ પ્લસ. રેડી? ફર્સ્ટ સ્ટેપ. તો તેને શું કર્યું? તો કે sin ઇન્વર્સ માં ખૂણો માઈનસ હોય તો માઈનસ આગળ
સ્ટેપ આ એમનો હમણાં આપણે કરતા હતા sin ની કઈ કિંમત હોના તો કે sin પાઈ બાય 6 sin ની કઈ કિંમત sin પાઈ બાય 6 sin બ્રેકેટ પાઈ બાય 3 હવે આ બે ઉડે શું કામ કે પાઈ બાય 6 ખૂણો છે એ sin ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જાય પાઈ બાય 6 is belongs to sin inverse range માઈનસ ને પ્લસ ને ની વચ્ચે આવી જાય તો ને તો જ આ બેવું છે પાઈ બાય 6 હવે આમાં લસાનો કઢાય છોકરાઓ આ 3 ના હાઈટ 90 એટલે પાઈ બાય 2 કોઠા ઉપરથી sin 90 ની કિંમત કેટલી તો કે 1 ઓકે હવે દાખલા નંબર 21 2.2 નો દાખલા નંબર 21 ચાલ 21 tan inverse √3 minus cot inverse minus √3 ઓકે તો અહીં tan inverse √3 અહીં પેલા આપણે આનો વિરોધી સૂત્ર cot inverse માં ખૂણો માઈનસ હોય તો પાઈ માંથી શું થાય તો કે બાદ આપણે ઉલ્લેખ કરશું because cot inverse minus x is equal to pi minus cot inverse x હવે આગળ બ્રેકેટ છોડશું કૌંસ minus pi minus minus plus cot inverse √3 તો અહીં તમે બે રીતે દાખલો કરી શકો આયા કોઠાની કિંમત ન મૂકવી તો ચાલે કે તો કે હું કોટી સૂત્રનો ઉપયોગ કરી શકું યાર આ લઈને હું બાજુમાં લખું આયા કોઠા ઉપરથી નહીં જઈ શકાય અથવા કોટી સૂત્ર લખાવું tan inverse x cot inverse x જો બેના x સરખા છે it equals pi by 2 minus pi તેના મુજબ હાલો કોટી સૂત્ર tan inverse x pi by 2 કોટી સૂત્ર મુજબ હે અહીં બે ખૂણા સરખા છે જેને તો અને તો જ કોટી સૂત્રનો ઇસ્તેમાલ થાય ચાલો બે લસા તો જવાબ આવે minus pi by ઓકે આ એક્ઝામ્પલ નંબર 21 હજી આપણે આગળ આવશું દાખલા ઉદાહરણ નંબર 9 કરતા પહેલા હજી આપણે 2.2 નો દાખલો 11 નો 2.2 નો દાખલા નંબર 11 એક આમાં લઈ લેશું tan inverse બ્રેકેટ 2 cos વળી બ્રેકેટ 2 sin inverse 1 પાછળથી આવા દાખલા આવે ને પાછળથી સાદું પાઈ જાવ ઓકે રાઈટ જોજો tan inverse 2 cos 2 આ બે થી ચાલો sin inverse અહીંયા sin ની કઈ કિંમત બના તો કે sin pi by 6 ઓકે હવે આગળ પાછળથી સાદું પાઈ જાવ નવા દાખલા 2 cos બ્રેકેટ માં 2 હવે આ બે ઉડે શું કામ તો pi by 6 થી sin ના વિસ્તારમાં આવી જાય છે 2 pi by 6 કૌંસમાં because pi by 6 it belongs to minus 90 plus 90 ની વચ્ચે ઓકે હવે આ ઉડે pi by 3 tan inverse ના tan inverse 2 ના 2 અહીંયા બધું cos pi by 3 હજી આગળ તમે જઈ શકો cos pi by 3 ની કિંમત કોઠા ઉપરથી કેટલી cos pi by એટલે 1/2 બે કેન્સલ હજી તમે લખી રહ્યા tan inverse 1 તો વળી પાછું tan ની કઈ કિંમત 1 અહીંયા આવ્યું ને આપણે tan inverse 1 આવ્યું છે તો tan ની કઈ કિંમત 1 તો કે tan pi by 4 કોઠા ઉપરથી tan pi by 4 આ બે ઉડે કેમ આ pi by 4 છે આના વિસ્તારમાં આવી જાય બ્રેકેટમાં ઉલ્લેખ કરી pi by 4 it belongs to minus 90
પ્લસ 10 ની વચ્ચે 10 એટલે વિવૃત અંતરાલ એન્ડ સાઇન સૌવૃત અને વિવૃત. ઓકે, આ એક્ઝામ્પલ નંબર 11 2.2 એક્ઝામ્પલ નંબર 12 એક્ઝામ્પલ નંબર 12 cot કૌંસ બ્રેકેટ tan ઇન્વર્સ a cot ઇન્વર્સ a. તો તમે અહીં જોઈ શકો છો સિમ્પલ ને સોબર દાખલો શોર્ટમાં દાખલો થઈ ગયો. કોટી સૂત્ર લાગે છે. tan ઇન્વર્સ અને cot ઇન્વર્સ નો સરવાળો છે અને બેયના ખૂણા જો ઇક્વલ છે તો આ લખીએ કે π/2 tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x બરાબર π/2 यानी कि કોટી સૂત્ર મુજબ આપણે લખાવ્યા છે સૂત્ર tan ઇન્વર્સ x cot ઇન્વર્સ x π/2 એના મુજબ લખો કોટી સૂત્ર. કોટી સૂત્ર ક્યારે લાગુ પડે બરાબર સમજો. tan ઇન્વર્સ એટલે cot ઇન્વર્સ ની જોડી હોવી જોઈએ વચ્ચે પ્લસ, sin ઇન્વર્સ એટલે cos ઇન્વર્સ ની જોડી હોવી વચ્ચે પ્લસ, sec ઇન્વર્સ એટલે cosec ઇન્વર્સ ની જોડી વચ્ચે પ્લસ. પરંતુ બંનેના ખૂણા સરખા હોય તો અને તો જ કોટી સૂત્ર π/2. cot 90 ની કિંમત tan 90 એટલે ઇન્ફિનિટી. રેડી? તો cot 90 એટલે 0. tan 90 means infinity. તાને ઉલટાવો 1/infinity is equal to 0. ઓકે, રાઈટ. આ દાખલા નંબર 12. હવે અહીંયાથી આગળ હાલો. એટલે ઉદાહરણ નંબર 9. હવે આગળ ઉદાહરણ નંબર આ ટાઈપના જેટલા દાખલા છે એ બધા આપણે ગણી નાખશું. ઉદાહરણ નંબર 9 sin ઇન્વર્સ sin 3π/5 નું મૂલ્ય મેળવો, કિંમત મેળવો. રેડી? તો અહીં તમે જોઈ શકો છો આ ત્રિકોણમિતિય વિધિ અને ત્રિકોણમિતિય ઇન્વર્સ વિધિ આ બે ઉડે નહીં. શું કામ? આ ખૂણો રહ્યો ને એ આ sin ઇન્વર્સના વિસ્તારમાં આવતો નથી. ઈ કેવી ખબર પડે? આના ઉપરથી π એટલે 180. π આપણે આગળમાં જોઈ ગયા છે. π એટલે 180. π છે રેડિયનમાં, 180 છે અંશમાં. 180/5 36 તરી એમ્બ્યુલન્સ. ઓકે, 108 છે 60 વિસ્તારમાં નો આવે તો લખાય 3π/5 is not belongs to -90. સાઈડ વિસ્તારમાં ખૂણો નો આવે. રેડી? તો આપણે ખૂણાને એના વિસ્તારમાં લાવવો છે. તો અહીંયા બહુ જવા જેવી બાબત છે ભાઈ. ખૂણાને એના વિસ્તારમાં લાવવો હોય તો અહીંયા તમે π/5 છે તો 5 એકા 5, અહીંયા 5 એકા 5, 5 માંથી 2π જાય એટલે આમ કરવું પડે. રેડી? આડી ધરી કેમ રાખવી પડે તો કે અહીંયા sin નું sin જ રાખવું છે. ઓકે, રેડી? કમ્પ્લીટ. π - 2π/5 લખી શકું તો કે હા કરો હિસાબ. 5 એકા 5 માંથી 2 3π/5 રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર. હવે આડી ધરી પરિવર્તન થાય નહીં. હું આપો છે 2π/5. હવે આનું મૂલ્ય પોઝિટિવ આવશે એટલે π માઈનસ એટલે રિવર્સ હાલવા જાઓ એટલે બીજામાં સાઈન પોઝિટિવ. ઓકે, તો હવે જોઈ લો કે હવે ખૂણો ચેક કરી આ 2π/5 ઈ હવે આના વિસ્તારમાં હવે આવી જાય. તો કે 180/5 ઇક્વલ્સ 36. 36 દુ 72 આવી જાય. -9 ને +9 ની વચ્ચે 2π/5 આવી જાય તો ને તો જ આવે એટલે આન્સર 2π/5. કાઉન્સમાં ઉલ્લેખ કરે 2π/5 is belongs to -9 અને +9 ની વચ્ચે. ઓકે, આ એક્ઝામ ઉદાહરણ નંબર 9. હજી આ ટાઈપના દાખલા પ્રકીર્ણ સ્વાધ્યાયની અંદર છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 2. રાઈટ? પ્રકીર્ણ સ્વાધ્યાય 2 દાખલો પહેલો અને બીજો. પ્રકીર્ણ
સ્વાધ્યાય 2 દાખલા નંબર 1 cos inverse cos 13 pi by 6 તો અહીં cos અને cos inverse ન હોય કારણ કે આ જે ખૂણો રહ્યો ઈ આ cos inverse ના વિસ્તારમાં આવતો નથી cos inverse નો વિસ્તાર 0 થી pi એટલે કે 0 થી 180 તો આની વેલ્યુ કેમ થતી 180 ભાગ્યા 6 13 ગુણ્યા 3 390 is not belongs right એટલે લખા કે 13 pi by 6 is not belongs to 0 થી pi આ જે ખૂણો રહ્યો ને એ આ cos inverse નો વિસ્તારમાં આવે ઓકે જેને યાદ હોય લખજો pi એટલે 180 બરાબર રેડી નો ભાવતું હોય કિંમત રાખજો હવે લખી cos inverse હવે આપણે ખૂણાને એના વિસ્તારમાં લાવો તો મને આમાં કેવું 6 દુ 12 2 pi plus pi by 6 2 pi plus pi by 6 ચાલે 6 દુ 12 ને 13 pi રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી cos inverse ઓલેસ્ટિસિટી 2 pi આડી ધરી પરિવર્તન થાય નહીં y ખૂણો pi by 6 2 pi plus આગળ કિંમત આવે પેલામાં બધાય પ્લસ તો હવે ચેક કરો જે હવે આ જે pi by 6 આવ્યું ઈ હવે આના વિસ્તારમાં આવી જાય તો કે આવી જાય because pi by 6 it belongs to 0 થી pi pi એટલે 180 હેરનો આવડે 130 0 ને 130 આવી જાય તો હવે આ ઉકેલ જવાબ આવે pi by 6 ઓકે પ્રકૃતિનો સ્વાધ્યાય 2 નો દાખલો બીજો પ્રકૃતિનો સ્વાધ્યાય 2 દાખલા નંબર 2 tan inverse tan 7 pi by 6 આ લગભગ દાખલો બીજી વાર આવ્યો હોય ને એવું લાગે છે એકવાર આવી ગયો છે રાઈટ ચાલો તો અહીં તમે જોઈ શકો છો આ બે નો ઉડે કેમ તો કે આ જે ખૂણો છે ઈ આ tan inverse ના બહારના વિધિના વિસ્તારમાં આવતો નથી તો લખાય કે 7 pi by 6 is not belongs to tan inverse નો વિસ્તાર -9 અને +9 ની વચ્ચે આ 180 ભાગ્યા 3 હતા 210 -9 અને +9 ની વચ્ચે આવે નહીં તો ખૂણાને આપણે એના વિસ્તારમાં લાવવો પડે કેમ લવાય તો કે ઓલેસ્ટિસિટી મુજબ તો કે હું આને આમ લખી શકું 6 એકા 6 6 માં 1 નાખો એટલે 7 રાઈટ 6 એકા 6 6 માં 1 નાખો 7 pi by 6 રકમમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી હવે આવી ગયું હોય આડી ધરી પાઈ કેમાં આવે આડી ધરી પરિવર્તન થાય નહીં કેના tan પાછળ ખૂણો કોણ છે pi by 6 હવે જોવાની આની વેલ્યુ પોઝિટિવ આવે નેગેટિવ તો કે pi પ્લસ pi ને આવે પ્લસ કેટલા આગળ જાવ એટલે ક્યુઝન આવે ત્રીજાની અંદર tan પોઝિટિવ ઓકે તો હવે જો આ જે ખૂણો આવ્યો pi by 6 હવે આ tan inverse ના વિસ્તારમાં આવી જાય બહારના વિધિના વિસ્તારમાં તો કે pi by 6 is belongs to -9 અને +9 ની વચ્ચે આવે તો આ બે ઉકેલ જવાબ આવે pi by 6 ઓકે રેડી તો હજી આ ટાઈપના દાખલા તમે આવા પુષ્કળ રેફરન્સ બુક ની અંદર આપેલા હોય એમાં તમે ગણી શકો ઓકે આજે આપણે દાખલા કર્યા એની અંદર તમને સંખ્યા વાસ્તવિક સંખ્યા આપેલી હતી પણ એવું ન હોય ક્યારેક વાસ્તવિક સંખ્યા ન આપી હોય તો પણ તમે આ રીતે કરી શકો જસ્ટ ફોર એમાં એવું થાય કે તમારે સાબા બાબા મુજબ કન્વર્ટ કરવું પડે આપણે એક એવો એક્ઝામ્પલ લઈએ પ્રકૃતિ સ્વાધ્યાય 2 નો દાખલો 15 જો એમાં કઈ રીતે થાય આપણે વાત કરી sin 9મા ધોરણના બેઝ ઉપર જાવ tan inverse x હવે આ એવા દાખલા છે કે અહીં બે જગ્યાએ નામ સરખા નહીં હોય જો છે રાઈટ બાયને જો કી નામ અંદર જો કે બાયને sin ત્રિકોણ મિતીય વિધેય છે ને અંદર ત્રિકોણ મિતીય પ્રતિવિધિ છે પાછા બે સેમ નથી બે કોન્ટ્રાસ્ટ રાઈટ જોડો તો પેલું કામ તમારે શું કરવાનું તો કે અહીં મારે tan inverse છે બાયને કોણ હે તો કે sin તો
તો તમારે આ જે tan ઇન્વર્સ છે ને તમારે કેમાં કન્વર્ટ કરવાનું sin ઇન્વર્સ માં કન્વર્ટ કરવું પડે તો કે કઈ રીતે તો કે ધોરણ 9 સાબા પાબા મુજબ રેડી આ કર્ણ કાટકોણ આ ખૂણાની સામે સાબા કહેવાનું અહીંયા પાબા કાટકોણની સામેની બાજુ કર્ણ તો tan ની મુજબ tan એટલે સાબા જેમાં પાબા તો tan ઇન્વર્સ એમાં સાબા જેમાં પાબા ઓકે રેડી tan એટલે સાબા સાબા x નીચે પાબા કાટ કેટલું એક હોય રેડી ઓકે tan એટલે સાબા જેમાં પાબા તો tan ઇન્વર્સ x માં સાબા જેમાં પાબા તો કર્ણ તમને મળે સાબાનો વર્ગ વત્તા પાબાનો વર્ગ 1 x નો વર્ગનું પાયનો મુજબ પાયકા આ આપણે ડાયરેક્ટ કરવાનું ધોરણનો જેમ લાંબુ લાંબુ નહીં કોણ રેડી ઓકે તો હવે મારે એને sin માં કન્વર્ટ કરવું હોય sin ઇન્વર્સમાં તો સૂત્ર બોલ દેવાનું sin એટલે સાબા છેદમાં કર્ણ તો કે સાબા મીન્સ x કર્ણ મીન્સ √1 x રેડી ધોરણ 9 માં આવા સૂત્ર આવતા તમારે sin થીટા બરાબર આપણે લખાવ્યા છે 11 માં ધોરણમાં sin and sin inverse by same condition ઓકે આ લખાવેલા છે જ 11 માં ધોરણની અંદર ત્રીજા ચેપ્ટરમાં લખાવેલા છે પાકો સૂત્ર બોલજો 11 રેડી cos એટલે પાબા છેદમાં કર્ણ tan એટલે સાબા છેદમાં પાબા ઈ સૂત્રની વાત કરું છું ઓકે હવે આ બે ઉડી જાય હવે આમાં ખૂણો ચેક નહીં કરવાનો કેમ તો કે તમને આપી દીધું આ x માં છે રેડી ઓકે રેડી બાય કમ્પ્લીટલી તો જવાબ આવે x √1 x આ તમારો 15 નું બહુ વિકલ્પ છે જો આન્સર આવે d x √1 x ઓકે યાદ રાખજો જ્યારે આવા ફંક્શન આવે એટલે કે બહાર ટ્રિગોનોમેટ્રી હોય અંદર ટ્રિગોનોમેટ્રી ઇન્વર્સ ફંક્શન હોય તો તમારે જે કૌંસની અંદર જે ફંક્શન છે એને આ બહારના ફંક્શનમાં કન્વર્ટ કરવું પડે એટલે કે tan ઇન્વર્સ મારે sin ઇન્વર્સમાં કન્વર્ટ કરવું હોય તો એને આંતર સંબંધિત સૂત્રનો ઉપયોગ કરવો પડે પણ જો તમારે આંતર સંબંધિત સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો ધોરણ 9 ના બેઝ ઉપર સાબા પાબાના સૂત્ર મુજબ તમે કન્વર્ટ કરી શકો ત્રિકોણમિતિના sin એટલે સાબા છેદમાં કર્ણ તો sin એટલે ઈ સમજવાનું સાબા છેદમાં કર્ણ cos એટલે પાબા છેદમાં કર્ણ cos ઇન્વર્સ પાબા છેદમાં કર્ણ ઓકે આ રીતે તમે કન્વર્ટ કરી શકો ત્યારબાદ આ બે ઉડે આ તમારો રાઈટ જવાબ ઓકે કમ્પ્લીટલી તો હવે આ ટાઈપના દાખલા રીત પેલીના આપણે પૂરા કરી છે વિસ્તારના દાખલા ત્રિકોણમિતિય પ્રતિવિધેયના કિંમતો મેળવવાના દાખલા પણ કેના મુજબ ખૂણો એના વિસ્તારમાં હોય એટલે કે વિસ્તારના સૂત્રનો ઉપયોગ કર્યો વિસ્તારના સૂત્ર એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેયના વિસ્તારના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કિંમત મેળવવાના દાખલા અહીં પૂરા કરીએ છીએ નેક્સ્ટ વિડિયોની અંદર બીજી રીત ગણવામાં આવશે સેકન્ડ મેથડ જે અતિ અગત્યની છે ચેપ્ટર એકદમ શોર્ટ છે પણ બહુ સમજવા લાયક છે રેડી એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રિકોણમિતિય પ્રતિવિધિમાં આપણે આગળ વધશું એટલે કે tan inverse x tan inverse y એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ જોઈશું